નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. ક્રિકેટ અને કોમવાદ એ વિષય આજે દરેક લોકો માટે પેચીદો બની ગયો છે. માતાના મઠ જતા પદયાત્રીઓ અને આયોજકો આ વિષય પર શું કહે છે તે સાંભળીએ. કેમ્પમાં તો લગભગ 10-12 વર્ષ થઈ ગયા ચાલુ છે. તેમાં ચેવડો, કેળા અને રસના પાણીના પાઉચ આવી જે આઈટમ કરી છે. બાકી તો હવે આ ક્રિકેટમાં તો આ જે ભગાડવાની વાત એ બરોબર છે. હવે આપણે સરહદ ઉપર જવાને એને પગાર કેટલો મળે રો, બરોબર ને હવે આ ક્રિકેટમાં કરોડો રૂપિયા ભેગા કરે. એ કેના ઘરમાં જશે? જે 10-15 જણા કે 20 જણા એના જ ઘરમાં જવાના. બાકી તો બરબાદ થવાય. આપણો આમાં તો સમજી લો ને, ભારત લેણામાં ડૂબે રહ્યો એ નક્કી છે. એ લેણામાં ન ડૂબે, બરોબર. એ માટે આ ક્રિકેટ તો સમજી લો ને એને એક બાજુ જ મૂક્યા જેવું છે. આ કોમવાદ આપણા તો ગુજરાતમાં તો સારું છે, શાંતિ છે, પણ જે કોમવાદ છે, કોમવાદ ને સમજી લો ને સાવ મટાડે જેવું છે. કોમવાદ ન થયો જોઈએ એમ વિચાર અહીંયા એમ થયો કે આટલી જગ્યા છે નહીં તો અહીંયા કને ચોપાના વાળા બનાવવા વાળા હતા, એટલે એ હિસાબે અમે કહ્યું આટલી નર્સરી બનાવી, બાઉન્ડ્રી બનાવીને રોપી દીધેલા છે. અને અહીંયા પાણીની સંભાળ બધી અમે અહીંયા ખેડૂત કરે છે. કેટલા વર્ષ પહેલાનું આ 4 વર્ષ થયેલા છે. હા, ઝાડ મોટા, એટલે એની સેવા ચાકરી કરી એટલે જ ત્યાં છે. રસ્તા ઉપર બધે નાખેલા છે. 3 વર્ષ થઈ ગયા છે. અહીંયા આપણે જોઈએ તો બધા સુકાઈ જ જાય છે. અને બાઉન્ડ્રી કરી અને ચોપાને ચરો ખાવાનો તો એ પણ બંધ કરી દીધેલું છે. આ રસ્તા ઉપર છે, પણ ઝાડ પણ સુકાઈ ગયેલા છે વન વિભાગ વાળા. ક્રિકેટમાં એવું છે મિત્રો કે આજે 11 જણા રમનારા હોય ને કરોડો જણા જોનારા હોય, એનામાં સટ્ટાબાજી આવે, લોકો ઘરમાં બરબાદ થઈ જાય છે. હું એમ કહું છું કે આજે ક્રિકેટને મૂકીને આપણે બીજો કંઈ રોજગાર પણ મેળવવો જોઈએ આપણા ઘર માટે પણ, કે કાંઈક આપણા ઘરને પણ આપણે રોજીરોટી આપી શકીએ ને ક્રિકેટને મૂકતા પણ બીજું પણ કાંઈ અવનવી વસ્તુ પણ આપણે મળી શકે છે. આપણે એવું નથી માનતા કે આપણે ક્રિકેટમાં જ બધું ખોવી જ નાખવું જોઈએ. ક્રિકેટના કારણે મોજ પણ થાય છે, એ વાત પણ સાચી છે, પણ ક્રિકેટને મૂકતા પણ બીજી પણ આપણે મોજ લઈ શકીએ છીએ. કોમવાદમાં એવું છે કે અત્યારે જે કોમવાદ ચાલી રહ્યો છે કે હિન્દુ મુસલમાનને કાપી રહ્યા છે, મુસલમાન હિન્દુને કાપી રહ્યા છે, એમાં એવું છે કે બધા એકબીજાને હળીમળીને ભાઈચારાથી રહે એમાં આપણે સમર્થ માનીએ છીએ. ને મિત્રો આપણે બધા પણ સમર્થમાં જ રહેવું પડશે, કેમ કે હિન્દુને મુસલમાન વગર નહીં હાલે ને મુસલમાનને હિન્દુ વગર પણ હાલવાનો નથી. એટલે ઝુંબેશ મજબૂત તો થાય કે ન થાય કે પછીની વાત છે, પણ આપણે તો એક ચકલી હોય ને, એ ચકલીનો એક સિદ્ધાંત છે કે એક ચકલી સારી હતી, એમાં એકદમ મોટો જંગલ દુખી ગયો હતો. આગ લાગી ગઈ હતી. તો એ જંગલની અંદર આગ લાગી હતી. ચકલી કે આટલો બધા જંગલમાં આગ લાગી ગઈ છે તો હું બી તો પાણી પીરાવું. તો એ પોતાની એક ચાંચમાં પાણીનો એક ટીપો લઈ અને આકાશમાંથી ઉડીને પાણી જંગલમાં ફેંક્યો. એનાથી આગ બુਝે નહીં, પણ એને આત્મસંતોષ થયો કે હું કાંઈક આ સારા કાર્યમાં કામ કરું છું. એવી રીતે અમે આ નાની પહેલ કરી છે. અને એની અંદરમાં આ લોકો જે બોલે છે તે લોકોના હૃદયની અંદરમાં ખરેખર હકીકત આખા ભારતની પબ્લિકને ખબર છે કે કોમવાદ નહીં જોઈએ અને બીજો ક્રિકેટ નહીં જોઈએ, કારણ કે આ બે આપણા દેશનો કેન્સર છે. એટલે આખો ભારતને ખલાસ નથી કરવો તેના માટે, પણ આ લોકોનો વાચા ક્યાં થઈ શકે, કારણ કે જ્યાં જાઓ ત્યાં તમને તો ખબર છે. એટલે આવી સ્થિતિઓની અંદરમાં જીવવું પડે છે. રાષ્ટ્રને બચાવવો હોય તો ક્રિકેટ સંપૂર્ણ બંધ હોવો જોઈએ. કચ્છ લેવા પટેલ યુવા સેના પ્રેઝન્ટ કચ્છ બજાર બિઝનેસ એક્સપો એટલે કે KBBE નું ધમાકેદાર આગમન તારીખ 25, 26 અને 27 ડિસેમ્બરના રોજ કચ્છમાં. આ એક્સપોમાં તમામ જ્ઞાતિના તમામ ધંધાર્થીઓને ભાગ લેવા હાર્દિક નિમંત્રણ છે. લેવા પટેલના જ્ઞાતિના ધંધાર્થીઓ માટે ફ્રી સ્ટોલ. આ ત્રિદિવસીય એક્ઝિબિશનમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં NRI માટે ખાસ ઇવેન્ટ, સેલિબ્રિટી ઇવેન્ટ તેમજ એવોર્ડ સમારંભ પણ ખરો છે. કચ્છ બજાર બિઝનેસ એક્સપો 2015 નું ઇન્વિટેશન અમારી ટીમ દ્વારા વિદેશ વસતા NRIઓને હેન્ડ ટુ હેન્ડ આપવામાં આવશે. તારીખ 25, 26, 27 ડિસેમ્બર 2015 ત્રિદિવસીય એક્સપોનું UK, ઓસ્ટ્રેલિયા, કેનેડા તેમજ કચ્છમાં ટીવી પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. KBBE આપના ધંધા રોજગારને, આપના બિઝનેસને, આપની પ્રોડક્ટને વિશ્વ સ્તરે લઈ જવા તૈયાર છે. શું આપ તૈયાર છો? સ્થળ લાલન કોલેજ ગ્રાઉન્ડ, લેવા પટેલ હોસ્પિટલની બાજુમાં, ભુજ મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સ્ટોલ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. સ્ટોલ બુકિંગ માટે સંપર્ક કરો
8469762503, 9825843010, 9825322727, 999797 99903. Our website www.kachbazar.in. કચ્છમાં માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. સૌરાષ્ટ્રના વાંકાનેરથી માંડીને કચ્છ સુધી પદયાત્રીઓ માટે સેવા કેમ્પો ગોઠવાયા છે. ચા, કોફી, મેડિકલ, નાસ્તો, ભોજન, આરામ સહિતની સુવિધાઓ અપાય છે. કાર્યકરો ખડે પગે સેવા આપે છે, જે એક ધન્યવાદને પાત્ર ગણી શકાય તેમ છે. આ સેવા કાર્યમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. ભુજથી માતાના મઢ સુધી અંદાજિત 500 કેમ્પો ગોઠવાયા છે. ગોવિંદભાઈ નામ છે અને ધાંગધ્રાથી આવી છે. આજે કેટલા વર્ષોથી ગોવિંદભાઈ અહીંયા આવો છો, આપ સેવા પૂરી પાડો છો? 15 વર્ષથી આવી છે. 15 વર્ષથી સેવા પૂરી પાડી છે. લગભગ કેટલા દિવસ અહીંયા ઉભા રહે? 3-4 દિવસ તો અમે રોકાઈ છીએ. જ્યાં સુધી અમે બધી વસ્તુ લાવ્યા ને ખાલી ન થાય ત્યાં સુધી અમે સેવા કરી. કેટલા જણા આની અંદર સેવા 20-25 જણા અંદર હોય છે. આ જે કેમ્પ છે કેટલા વર્ષોથી અહીંયા થાય છે? આ 20 વર્ષથી ચાલુ છે કેમ્પ આપણો. આ જ જગ્યાએ? હા, આ જ જગ્યાએ ચાલુ છે. આની અંદર કેટલા સેવાર્થીઓ સેવા આપી રહ્યા છે? અત્યારે 35 થી 40 છોકરાઓ છે અને આખું ગામ બી સેવામાં ચાલુ છે. આપ ક્યાંથી નીકળ્યા છે? दादा हिंद माता दादा मुंबई से 4 तारीख को निकले हम लोग रात 9 बजे. दादर हिंद माता से निकले 111 जन. हम तो यूपी के रहने वाले हैं. हमारा चौथी बार है यहाँ. हो हर साल मतलब आप आते हैं? हर साल आते हैं. हो जब भी आप आज यहाँ बॉर्डर पे है, ये कच्छ जिले की बॉर्डर है जहाँ से कच्छ शुरुआत होती है, जब यहाँ पे आप पहुँचे हैं तो आपको क्या लगता है कि अभी हम माँ के पास एकदम पहुँचे? एकदम माँ के पास ऐसा लगता है कि अभी माँ हमारे सामने ही है. बस उनके पास ही हम पहुँचने वाले हैं. बहुत अच्छा लग रहा है हमको. જયદીપ સિંહ, કયો પ્રસંગ કયો આ કયો વિસ્તાર? મોરબી માળી હાઈવે, મોરબીથી 16 કિલોમીટર દૂર. આ કેમ્પ નું શું નામ છે? કેમ્પનું નામ જય માતાજી ગાળા સેવા ટ્રસ્ટ. કેટલા વર્ષોથી આ અહીંયા 7 વર્ષથી હાલે છે. પેલા સામે ચાલતો હતો, હવે આ સરકારી જગ્યા સમ છે અહીંયા ચલાવી. ખાસ કરીને લગભગ અહીંયા કેટલા યાત્રાળુઓ સેવા લેતા? યાત્રાળુ ગાળા ગામના જુવાનીઓ બધા અહીંયા જ હોય છે. અને ખાસ કરીને કયા કયા વિસ્તારના અહીંયા યાત્રાળુઓ સેવા લે છે? મુંબઈથી અહીંયા સુધીના, મુંબઈની ઉપરના આવે છે બધા આવે. સમખિયાળેથી મારા અંદાજ પ્રમાણે યાત્રિકો પદયાત્રીઓને પૂછતા એવું કે ભાઈ સમખિયાળેથી ચોટીલા સુધી એક પણ કેમ્પ હોતો નથી અને ચૈતર મહિના માસમાં એક પણ કેમ્પ હોતો નથી. એટલે કચ્છ આખું કેવું હોય તો કહેવાય કચ્છનું એક ગામડાનું કે અહીંયા મંદિર છે શંકરનું અને ઓળખાય છે હનુમાનના મંદિર તરીકે. એટલે અહીંયાથી કહે કે હનુમાનના મંદિરે અમે રાત્રિ રોકાય છે. અને જાજા યાત્રિકો હોય તો કેમ્પ સિવાય પણ આજુબાજુ ભરવાડના મકાનો છે એનાથી 2 રોટલા છાશ ઉઘરાવી શાક મંદિરે બનાવી અને માલધારી વસાહતના હિસાબે માલધારી લોકોને એ બધા સેવા આપે છે. અને ગામના બીજા જે હિન્દુની કોળીની વસ્તી છે એ પણ સેવા આપે છે. આશાપુરા ન્યૂઝ પ્રસારણ સમય ભુજમાં રાત્રે 9 કલાકથી 9:30, બપોરે 2 કલાકથી 2:30, માધાપર, વર્ધમાનનગર, લેર, ભુજોડી, NRI નગર 24 કલાક પ્રસારણ, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, અબડાસાના 300 ગામડા 24 કલાક પ્રસારણ, ભુજ આસપાસના પટેલ ચોવીસીના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે તેમજ 10 કલાકથી 10:30, બપોરે 1 કલાકથી 1:30. પૂર્વ કચ્છમાં પ્રસારણ રાપર, ભચાઉ, સામખિયારી તેમજ અંજાર તાલુકાના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે તેમજ બપોરે 1:30 થી 2 કલાકે તેમજ સોશિયલ મીડિયામાં પણ એપ્લિકેશન મા ન્યૂઝ, વેબસાઇટ www.maasapuranews.com. જે ચારણ કુળની માલિકાએ એક મોગલ નહીં, એક આવડ નહીં, એક ખોડિયાર નહીં, એક જીવડી નહીં, એક જીતબાઈ નહીં, એક કરણી નહીં, એક રાજબાઈ નહીં, પણ જેમાં 9 લાખ લોબડિયાળીઓએ ચારણ કુળની માલિકાએ જન્મ ધારણ કરી અને ચારણ કુળને જેને ઉજળો કર્યો હોય, એક
ચારણની દીકરી માં મોગલને મારી એક નાનકડી વાત કરવી છે. ભુજની એન્જિનિયરિંગ કોલેજ ખાનગી સંસ્થાને સોંપવા સામે ઠેર ઠેરથી વિરોધ શરૂ થયો છે. કચ્છ જિલ્લા કોંગ્રેસે પણ વિદ્યાર્થીઓના પ્રદર્શનને ટેકો આપીને જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ કોલેજ સરકાર હસ્તક જ રહેવી જોઈએ. જીએમડીસીને સોંપવાની કાર્યવાહીથી વિરોધ પ્રગટ કરવામાં આવ્યો છે, જેનો સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ. સરકાર વિદ્યાર્થીઓનું હિત જાળવે તે જરૂરી છે. ભુજ ખાતે એન્જિનિયરિંગ કોલેજ અત્યારે સ્થાપિત છે અને એ કોલેજ આ ભાજપની રાજ્ય સરકારે ખનિજ નિગમને એટલે કે જીએમડીસીને સોંપવાની ગતિવિધિઓ તેજ કરી છે. સૌ પ્રથમ તો કચ્છ જિલ્લા કોંગ્રેસ તરફથી એમનો વિરોધ કરીએ છીએ, કારણ કે પ્રાઇવેટ પાર્ટનરશિપના નામે આવી નિગમો અથવા પ્રાઇવેટ કંપનીઓ કચ્છની જમીન ઉપર જ એમની નજર રહે છે. એમને કોઈ શિક્ષણ કે આરોગ્યને લેવા દેવા નથી. ભૂતકાળમાં પણ આપ જોયું હશે, આ જીએમડીસીએ કચ્છમાં જે રીતે કચ્છનો એક ખનિજ ઉદ્યોગ છે એને જો નષ્ટ કરવાનો જો કૃત્ય થયો હોય તો આ જીએમડીસી તરફથી જ થયો છે. એટલે કચ્છનો એક મોટી રોજગારીનું જીવાદોરી સમાન આ પાંદરોની ખાણને પણ એમણે બેન લગાવ્યો છે. એટલે સૌ પ્રથમ તો એમને વખોડીએ છીએ. અને કચ્છમાં સૌ જાણે છે એમ અદાણી જેવા કંપનીઓએ પણ હોસ્પિટલનું સંચાલન મેળવી અને જે રીતે આજે પ્રજા દુઃખી છે, આજે હોસ્પિટલમાં જુઓ તો કોઈ જાતની સારવાર નથી. તો જીએમડીસીમાં વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે છે, પ્રથમ તો આજે માનસિક તણાવની અંદર અભ્યાસ કરી રહ્યા છે, કારણ કે આવા નિર્ણયો લે ત્યારે વિદ્યાર્થીઓએ પણ વિરોધ કર્યો છે અને વિદ્યાર્થીઓ વહીવટતંત્રને આવેદનપત્ર પાઠવી અને આનો વિરોધ પ્રગટ કર્યો છે. એ રીતે જિલ્લા કોંગ્રેસના માધ્યમથી અમારા સેનેટ મેમ્બર અને એનએસયુના આગેવાનોએ પણ આમનો વિરોધ કર્યો છે. આવનારા દિવસોમાં આ જે નિર્ણય લેવામાં આવશે તો કોંગ્રેસ સખ્ત રીતે એની સામે પડશે. અને અમારો સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટીને સવાલ છે કે લોકોના ભાવિ સાથે ચેડા કરવાનું કૃત્ય બંધ કરો, કારણ કે એક બાજુ વિદ્યાર્થીઓને સગવડો નથી મળતી, પ્રાધ્યાપકો નથી મળતા, મોટી મોટી ફીનો વધારો થાય છે, અને બીજી બાજુ આ સંકુલ ને હડપ કરવાનો જે કૃત્ય છે એમાં ભારતીય જનતા પાર્ટી સામેલ છે. તો અમે કચ્છ જિલ્લા કોંગ્રેસ તરફથી એવી માંગ કરી છીએ કે જીએમડીસીને આ સંકુલ આપવામાં ના આવે, આનું સંચાલન આપવામાં ના આવે. ભૂતકાળમાં જીએમડીસીએ જ્યાં જ્યાં પોતે આવા સંચાલનો જે સંભાળ્યા છે ત્યાં પણ નિષ્ફળ ગયા છે. અને કચ્છમાં જો ખાસ કરીને જે એની પ્રાથમિક ફરજ થાય છે, અબડાસા લખપત કે જે વિસ્તાર એમની સાથે કનેક્ટેડ છે, એવા લખપત વિસ્તારમાં પણ એમણે કોઈ આરોગ્યની સેવા કે શિક્ષણની સેવા ક્યારે કરી નથી. માત્ર જાહેરાતો કરી છે પણ કોઈ ઇમ્પ્લિમેન્ટ કર્યો નથી. કોંગ્રેસ પક્ષ આમનો સખ્ત વિરોધ કરે છે અને આવનારા દિવસોમાં કચ્છના વિદ્યાર્થીઓના હિતમાં, કચ્છના લોકોના હિતમાં કોંગ્રેસ એમની પડખે રહેશે અને એના માટે જરૂર પડશે ત્યારે ગમે ત્યારે અવાજ ઉઠાવવા માટે આગળ આવશે. પીટર ઇંગ્લેન્ડ એક્સક્લુઝિવ શોરૂમ. પીટર ઇંગ્લેન્ડ બિલીવ ઇન ક્વોલિટી. ફોર્મલ શર્ટ, ફોર્મલ પેન્ટ, કેઝ્યુઅલ શર્ટ, કેઝ્યુઅલ ટ્રાઉઝર, જીન્સ, ટી શર્ટ, બેલ્ટ, ટાઈ, સોક્સ, વોલેટ, અંડરગાર્મેન્ટ એન્ડ મેની મોર. એડ્રેસ સ્ટેટસ નિર્મલવી બિલ્ડિંગ, લાલ ટેકરી, ભુજ. કોન્ટેક્ટ 02832223660. સ્ટાન્ડર્ડ વ્યાજબી ભાવના એકમાત્ર બ્રાન્ડેડ રેડીમેડનું શોરૂમ. રેન્જ માત્ર 599 થી શરૂ. સ્ટાન્ડર્ડ, લાલ ટેકરી, ભુજ, કચ્છ. જાન્સ હોસ્પિટલ દ્વારા ભુજમાં હૃદયરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
ભુજના નવકાર એક્સરે ખાતે કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર ભાવેશ રોય દ્વારા દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી, જેમાં ગામે ગામથી દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝાયડસ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ છું. મારા તરફથી આપ સર્વોને હાર્દિક અભિનંદન. આપણે નવકાર એક્સરે ઇમેજિંગ હાઉસમાં ઝાયડસ હોસ્પિટલ દ્વારા દર મહિનામાં એક વખત હાર્ટના ડૉક્ટર અને સ્પાઇનના ડૉક્ટરની વિઝિટ નક્કી કરવામાં આવેલ છે. આપ સર્વોને એ વિશે જાણકારી અને એ વિશે લાભ લેવા વિનંતી. હૃદયરોગ વિશે એટલું જણાવી શકું કે હૃદયરોગ જે અત્યારે કચ્છમાં ભુજમાં વધી રહ્યો છે એ માટે શું કાળજી રાખવી એ વિશે 2 કે 3 મિનિટમાં જણાવું તો સર્વ મિત્રોને ખાલી એટલું જણાવું કે દરરોજ અડધો કલાક ચાલવું જોઈએ. ખાવામાં જે ફરસાણ નમકીન ઓછા લેવા જોઈએ, મીઠાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ, લીલા શાકભાજી પૂરતી માત્રામાં લેવા જોઈએ. એ ઉપરાંત તમારું દર 6 મહિને સુગર કોલેસ્ટ્રોલ ચેક થવું જોઈએ અને દર વર્ષે એક વખત ટીએમટી એટલે કે ટ્રેડમિલ ટેસ્ટ, જે પટ્ટા પર ચાલવાનો ટેસ્ટ છે, એ દર 1 વર્ષે કરાવવો જોઈએ. જો આપની ઉંમર 50 વર્ષથી વધારે હોય, ડાયાબિટીસ હોય, કોલેસ્ટ્રોલ ખૂબ વધારે હોય તો તમારે એક વખત કાર્ડિયોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ. આભાર. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લેવો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. મા આશાપુરા ગ્રુપ દ્વારા મોબાઈલ સેવા માર્ગ પર કરવામાં આવે છે. છેલ્લા 4-5 વર્ષથી ભુજથી માતાના મઠ સુધી મા આશાપુરા ગ્રુપ દ્વારા મોબાઈલ સેવા યોજાય છે. પ્રિતેશ ગોસ્વામી અને મહેશ રાજગોરની સ્મૃતિમાં ઠંડા પીણા, ચેવડો, પાઉચ ખેડા સહિતની સેવાઓ અપાય છે. કાંતિ ગોસ્વામી અને પરેશ રાજગોરના નેજા હેઠળ કાર્યકરો ઉત્સાહપૂર્વક સેવા આપે છે. છેક માતાના મઠ સુધી અપાતી આ સેવાનો હજારો ભાવિકો લાભ લે છે. દર વર્ષે કાર્યમાં વધારો થાય છે. સેવાને 100 સલામ. સ્ટાઇલ ધ ફેશન હબ. બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, વીઆઈપી બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન. સ્ટાઇલ ધ ફેશન હબ. 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. માંડવી તાલુકાના મોમાયમોરા ગામે બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે અખિલ કચ્છ લોહારવાડા મુસ્લિમ સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવ્યું હતું કે તારીખ 6-10ના મોમાયમોરા ગામે મુસ્તફા લોહારને 20થી 25 ઇસમોએ લોખંડના પાઇપથી માર મારીને ઈજાઓ પહોંચાડી હતી, જેઓને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ કેસમાં ભારે કલમો લગાડવામાં આવે તે જરૂરી છે. સમાજમાં વહેમનશીય વાતાવરણ ઊભી કરવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આજે 2 આવેદનપત્ર આપવામાં આવ્યા. એક આવેદનપત્ર હતું માંડવી શહેર
મુસ્લિમ હિત માંડવી તાલુકા શહેર મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ ઇમામ સાહેબ બાવા સૈયદ રહેવાસી શિરોવાડા એમના વિરુદ્ધ એક ખોટી ફરિયાદ કરવામાં આવી કે એક ઉપજાવી કાઢેલ ફરિયાદ એમણે એક મકાન રજીસ્ટર દસ્તાવેજથી લીધેલું જેણે ફરિયાદ કરી છે એને એક પક્ષને વેચો, એણે એના પાસેથી બીજા પક્ષે લીધો, બીજા પક્ષ પાસેથી ત્રીજા પક્ષે લીધો અને દરેક ધારા ધોરણ મુજબ રજીસ્ટર દસ્તાવેજ એડીથી લીધેલું છે. અને જ્યારે ચોથો ઇમામ સાહેબ બાવાએ લીધેલું તો માત્ર મુસ્લિમ હોવાને કારણે અને એક નામજોગ હોવાને કારણે એને ખોટી ફરિયાદ કરવા માટે શોભાબેન મકવાણા દ્વારા જે ફરિયાદ કરવામાં આવેલ જેને અખિલ કચ્છ મુસ્લિમ સમાજ વખોડે છે અને અમારી અવાજ ઉપર સુધી પહોંચાડવા માટે આ આવેદન કે એક મુસ્લિમ લોહારવાડા સમાજનો છોકરો મુસ્તફા જે 6 તારીખના પોતાના ઘર બહાર બેઠો હતો ત્યારે 20 થી 25 અને એને કહેલું કે તું અમારી બેનને ખોટો SMS શું કામ કરે છે તો એણે કહેલું કે ભાઈ મેં SMS નથી કરેલ કરી અને ટોળાએ મારેલ. ત્યારે ગામજનો અને બીજા છોકરાઓ આવતા એ લોકો બુકાની ધારીઓ ભાગી ગયેલ અને છોકરાએ જ્યારે પોલીસને લખાવ્યું કે 20 થી 25 છતાં પણ પોલીસે જાણી જોઈ અને માત્ર 2 જ આરોપીઓના નામ નાખ્યા અને જ્યારે એને ગંભીર ઈજાઓ છતાં એને હળવી કલમો લગાડવામાં આવી પોલીસ દ્વારા. અને જનરલ હોસ્પિટલમાં અમે જ્યારે દાખલ કર્યો તો જે ફરજ પરના ડૉક્ટર હતા એને કીધું કે ભાઈ આની ક્રિટિકલ પોઝિશન છે તો એણે કીધું કે હું લખી દઉં છું કે આને નથી. ત્યારે અમે પ્રાઇવેટની અંદર એનો એક્ઝામિનેશન કરાવ્યો તો એને ફ્રેક્ચર સહિતની ઈજાઓ હતી તો પાછળથી એને ઇલાજ કરવામાં આવ્યો અને ફરિયાદી હોસ્પિટલમાં દાખલ હોવા છતાં પોલીસે એ જ દિવસે રજૂ કરી અને એ જ દિવસે જામીન મુક્ત કર્યો. અને આજે પણ એ છોકરાઓ તલવારો લાકડીઓ ધોકાઓ લઈ અને ઘરના જે લેડીસો અને ઘરનાઓને ધમકી આપે છે કે તમે ગામમાં એ છોકરો ડરના મારે ગામમાં નથી જતો, માધાપરમાં રહે છે. તો આવી રીતના જે થાય છે અને એમાં પોલીસને પણ સહયોગ નથી મળતો હોસ્પિટલ દ્વારા પણ અને તંત્ર દ્વારા. તો મુસ્લિમ સમાજ સાથે આવું ઓરમાયું વર્તન કેમ કરવામાં આવે? કારણ કે અમે પણ ભારતના નાગરિકો છીએ ને અમને પણ ભારતમાં એટલો જ અધિકાર અને હક છે જેટલો સમાન નાગરિકોને છે. તો અમે સમાવતા સાહેબને એ જ રજૂઆત કરવામાં આવ્યા હતા કે અમારા સાથે ન્યાયપૂર્વક વર્તન કરવામાં આવે, જે કોઈ તંત્ર છે ન્યાયપૂર્વક વર્તન કરે, બસ અમારી એ જ માંગણી હતી. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર, છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ ECG, ઇકો, 2D ઇકો, TMT, PFT, VPT, હેરેસમેન્ટ, ABI, પેઝમેકર, વેન્ટિલેટર, ICCU, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ એટલે શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ. સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 7698282902. તો દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ શહેરના ઘનશ્યામનગર વિસ્તારમાં અકસ્માતની ઘટના બનતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ એક બોલેરો જીપના ચાલકે બેકાબુ બનીને 2 વાહનોને હડફેટે લઈને નુકસાની પહોંચાડી હતી. સદભાગે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. બેફામ બનેલા વાહન ચાલક સામે પગલાં લેવાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. ઘનશ્યામનગર આશુતોષ એપાર્ટમેન્ટ PPC ક્લબની સામે અંદાજે 9:30 વાગે એક બોલેરો જીપ કાર ચાલક આવ્યા અને બેફામ પૂર ગતિ આવી અને અહીંયા જે પાર્કિંગમાં ગાડી પડી હતી 4-5, એમાં 2 ગાડીને એણે લગભગ અંદાજે 1 લાખ રૂપિયા જેવું નુકસાન કર્યું છે. અને ત્યાં સારું થયું કે રહેવાસીમાં કોઈ પબ્લિક નથી, નહીં તો વધુ પણ જાનહાની થઈ શકતી હતી. અને પછી ભાઈ પોતે બોલેરો ચાલક ગાડી ચાલુ રાખીને પબ્લિક ભેગી થતા ભાગી ગયા છે. અમારી વેબસાઇટ નોંધી લેશો www.maashapuranews.com. માંડવી ખાતે અકસ્માતની ઘટનાએ અરેરાટી ફેલાવી દીધી છે. બંદર શહેર માંડવી અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં બેફામ દોડતા ભારે વાહનો અકસ્માત સર્જી રહ્યા છે. ટ્રક હડફેટે બાઇક આવી જવા પામી હતી. આવા બનાવો ન બને તે માટે પોલીસ અને RTO તંત્ર ગંભીરતા દાખવે તે જરૂરી છે. કેમ મોની, થાકી ગઈ છે કે શું? નો મમ્મા, વાંચવું પડશે અને કંટાળો પણ આવે છે. તને જરૂર છે સ્ફૂર્તિની. લાવ તારા માટે યશ ગોલ્ડની ચા બનાવી આવું. ઓકે મમ્મા. યશ ગોલ્ડ ચા, સવાર અમારી, દિવસ તમારો.
તણાવભર્યા થાકથી છુટકારો આપી મનને પ્રફુલ્લિત કરે યશ ગોલ્ડ ચા. થેન્ક યુ મમ્મા. યશ ગોલ્ડ ચા પીને તો મન પ્રફુલ્લિત થઈ ગયું. મમ્મા, I have topped in the college. વાવ, કોંગ્રેચ્યુલેશન બેટા. થેન્ક્સ અગેન મમ્મા. થેન્ક્સ મને નહીં, યસ ગોલ્ડ ચા ને. હવે સફળતાના શિખરો હાથ વેતમાં. જ્યારે સંગાથમાં હોય યસ ગોલ્ડ ચા. યશ ગોલ્ડ પ્રીમિયમ ચા, સ્વાદ રહે સદાબહાર. એડ્રેસ યસ એજન્સી, માધાપર, 9426851900. ભુજના પરા ગણાતા માધાપરમાં તસ્કરોનો ત્રાસ વધ્યો છે તે એક હકીકત છે. જવાબદાર અને પોલીસ તંત્ર ધ્યાન દોરે તે જરૂરી છે. અહીંના વિરાંગના સર્કલ નજીક આવેલ ઓમ ટાઇલ્સ નામની દુકાનમાં ગત રાતના કોઈ ચોર પંચધાતુની મૂર્તિ અને ટાઇલ્સ પેટી નંગ 5 ચોરી કરી ગયા હતા. આ બનાવમાં B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. ચોરીના બનાવો અટકાવવા પેટ્રોલિંગ સઘન બનાવાય તે જરૂરી છે. માધાપર અંજાર હાઈવે માથે પોલીસ ચોકીની બાજુમાં ટ્રીટોપ હોટલ નીચે અંદાજે 4500-5000 રૂપિયા છે. એમાં 2 મૂર્તિ ગઈ છે પંચધાતુની, એક કૃષ્ણ ભગવાનની ને એક મુમાઈ માતાજીની, અને 5 પેટી ટાઇલ્સની ગઈ છે. હા, પોલીસ ફરિયાદ કરી છે. બસ આ લોકોની રાતના થોડું પેટ્રોલિંગ વધારી અને ધ્યાન આપે જેથી કરીને બીજા કોઈના પણ નુકસાન થતું અટકે અને વારંવાર આવા ચોરીના બનાવ ન બને. સેફ મેક્સ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર, દરિયાલાલ બેવરેજીસ, સેફ મેક્સ, માધાપર, ભુજ, કચ્છ. ઈમેલ daryalal_beverages@yahoo.com. સેફ મેક્સ, કોન્ટેક્ટ 02832242201. સેફ મેક્સ, દરિયાલાલ બેવરેજીસ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.